જે પણ આપણે અહીંયા રોકાઈ ગયા છે, પાછલા દિવસ રોકાયા હતા, સાંજ પડતા પહોંચી ગયા હતા અને આજનો દિવસ પણ આપણે રોકાઈ ગયા. કેમ કે મોસમ થોડુંક અલગ હતું હે ને, થોડુંક મતલબ વરસાદ જેવું મોસમ ખરાબ જ હતો. તો મેં કીધું ચલો ને આજનો દિવસ આગળની તરફ નથી જવું, રોકાઈ ગયા આપણે. તો અહીંયા જે કર્ણપ્રયાગ છે, કર્ણપ્રયાગની જે સાઈડમાં જ છે એક પુલ છે, જે લોખંડનો પુલ આવશે અને સાઈડમાં એક આશ્રમ છે ને, ત્યાં રોકાઈ ગયા છે. એટલે મતલબ કે બહારની તરફ આપણે લગાવી દીધું છે, કેમ્પિંગ લગાવી દીધું છે ને નીચેની તરફ સૂવા માટે મળતું હતું. એટલે કે નીચેની તરફ નીચે સૂવાનું હોય. મેં કીધું ચલો ચાલશે, મેં કીધું ઉપર થોડુંક છત જેવું છે, મેં કીધું ત્યાં આપણે કેમ્પિંગ લગાડી દઈએ. તો અહીંયા આપણે કેમ્પિંગ લગાડી દીધું છે અને સરસ મજાનું એવું આજે મતલબ 2 દિવસ આપણે અહીંયા થઈ ગયા છે. અને બહારની તરફ આપણી સાયકલ બતાવો કે સાયકલ ક્યાં મૂકી છે અત્યારે. તો સાયકલ મૂકી છે આપણી. પવન તો ભાઈ છે જોરદાર અને બાજુમાં રિવર્સ નદી છે, તો અવાજ ચાલતો રહે છે ને. તો સાયકલ કંઈ આ રહી આપણી સાયકલ ને, અહીંયાથી ઉપરથી નીચેની તરફ લઈ આવ્યા હતા ને. આગળની તરફ સાઈડ છે, આ લોખંડનો બ્રિજ છે, સામે તરફ મસ્ત હોટલ છે ને નીચે રિવર છે. સામે તરફ આપણે ઇન્ડિયા ફ્લેગ જોરદાર એવું મસ્ત મજાનું. ને આજે પણ આપણે રોકાઈ ગયા છે, એટલે કે આવતીકાલે પછી આપણે નીકળીશું ધીમા આગળની તરફ. સરસ મજાનું લોકેશન જોરદાર એવું મસ્ત મજાનું છે. મેં કીધું ચલો ને આજનો દિવસ રોકાઈ જઈએ, એકવાર રોકાઈ જઈએ. સરસ મજાનું મસ્ત એવું જોરદાર, જેમ પેલા હોટલ પર રહી છે એમ હું આ બાજુ રહું છું હે ને. છે યાર મસ્ત મજાનું છે, કોઈ પ્રોબ્લેમ નહીં. નીચે જમવાનું પણ સરસ મજાનું મળી જાય છે. ગુજરાતી જ છે, જે 2 દિવસથી મારા ખ્યાલથી નીચે જમાડે છે ગુજરાતી લોકો છે, જે છે રાજકોટથી છે. તો ગુજરાતી લોકોની મતલબ એમને એ લોકો જમવાનું બનાવે ને આપણે ખાઈ લીધું સરસ મજાનું. અહીંયા છે પબ્લિક આવી છે જે ફોટો ખીચવે છે, ફોટો ખીચે છે. અને આજનો દિવસ પૂરો આવો છે, ઠંડો ને ઠંડો દિવસ છે, બિલકુલ ઠંડો ને ઠંડો દિવસ છે. તો આવતીકાલે પાછા મળીએ આગળની તરફ ધીમા નીકળીશું, એટલે કે બદ્રીનાથ તરફ.